ગુજરાતના વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં દમણગંગા નદીના કિનારે સ્થિત ગાયેશ્વર ગુપ્તેશ્વર મહાદેવ મંદિરનું મહત્વપૂર્ણ ધાર્મિક અને ઐતિહાસિક સ્થાન છે. ઇતિહાસ જણાવે છે કે 13મી સદીમાં આ વિસ્તાર જંગલો અને શાંતિમય નદી કિનારોથી ઘેરાયેલો હતો. આજુબાજુના ગામો જેમ કે નરોલી, કચીગામ, અચ્છારી અને વોરી ગામના ગોવાળિયા પોતાના પશુને ચરાવવા માટે અહીં આવતા. આ ગામના એક ગોવાળિયાની કારી કાબરી ગાય દરરોજ બપોરે નદીમાં નહાવા જતી અને સામે કિનારે જઈ કરમદાના ઝાડ નીચે સમય પસાર કરતી. આ ગાય નદીમાંથી પરત આવતી ત્યારે તેના દૂધ ખાલી થઈ જતું હતું. માલિકે ગોવાળિયા ઉપર દૂધ ચોરીનો આરોપ લગાવ્યો, પરંતુ ગોવાળિયાએ સત્ય જણાવ્યું કે ગાય બપોરે નદી પાર કરીને એક ખાસ જગ્યાએ જાય છે. માલિક અને ગામના વડીલોએ ગાયનું અનુસરણ કર્યું. તેમણે જણાવ્યું કે ગાય કરમદાના ઝાડ નીચે પહોંચે છે અને ત્યાં એક દિવ્ય શિવલિંગના દર્શન થાય છે.
આ ઘટનાની જાણ આસપાસના ગામોમાં ફેલાઈ ગઈ અને તે સમયે મુંબઈના એક સાધુ મહારાજને ભગવાન શિવજીએ સ્વપ્નમાં આદેશ આપ્યો કે બોરી ગામ જઈ ત્યાં શિવલિંગની સ્થાપના કરે. સાધુ મહારાજ ગામે પહોંચ્યા અને ગામ લોકો સાથે મળીને નદી કિનારેની સફાઈ કરી. ત્યાં એક પ્રાચીન શિવલિંગની સ્થાપના કરી. લોકોની શ્રદ્ધા અને હર હર મહાદેવના નારાઓ સાથે શિવલિંગની વિધિવત પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. ગામ લોકોએ લાકડા અને બાંબુથી એક સરસ મંદિર બનાવ્યું અને શિવલિંગની પૂજા અર્ચના શરૂ થઈ. આ મંદિર આજથી આશરે 650 વર્ષ જૂનું માનવામાં આવે છે. ગાયેશ્વર ગુપ્તેશ્વર મહાદેવ મંદિર આજે પણ શ્રદ્ધાળુઓ માટે એક આસ્થાનું પ્રતીક છે, જ્યાં ભક્તો તેમના મનની શાંતિ અને ભોળાનાથના આશીર્વાદ માટે આવે છે. હર હર મહાદેવ.